નમો અજ્ઞાયણ નમો લોય સર્વે એસો વંચનમ કરો સર્વાપનાશનમ મંગલાણં ચ સર્વેશે પડમં જય જગજીવ જોડી જગગુરુ જગાનંદ જગણાહો જગબંધુ જય જગપ્રિય જય સુયાણં પાતિથયરાણામવચિમો જય ગુરુલોગાણં જય મહાપામહાવીર ઓમકારં બિંદુ સંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશં દયાર્ણવાયાર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીએ. પહેલા હાથ જોડી આંખો બંધ કરી સકલ સંગ સાથે પહેલા ખામીમી સવજીવે પછી શિવમસ્તુ સર્વ જગત ખામીમી સવજીવે સવે જીવામૃતે નિત્યમે સર્વભૂતેષુ વિરમજ્જનકે શિવમસ્તુ સર્વજગત પરૈતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા. જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12નો કાળ. આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શાત્રુ સંકટે રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ સબાંધઃ. ચાણક્ય નીતિ. આજે પ્રારંભમાં ચાણક્ય નીતિ લઈશું, પછી ચાણક્યનું જીવન લઈશું. જીવન કરતાં મહત્વનું એના વિચારો છે, એની વાતો છે ને વ્યવહારમાં અત્યંત ઉપયોગી છે. એક વિચારકે તો ત્યાં સુધી લખી દીધું કે આ વ્યવહાર ગીતા છે અને ઘર ઘર પાઠ થવી જોઈએ. દરેક વ્યક્તિએ વ્યવહારમાં દાખલ થતાં પહેલાં આનું જ્ઞાન મેળવવું જરૂરી છે. તો જીવન જીવવામાં ઉપયોગી.
ગયા રવિવારે આપણી વાત જોઈતી કે નોકર છે, ભાઈ છે, આ બધાની પરીક્ષા ક્યારે થાય, કેવા સંજોગોમાં થાય. આજે જે વાત કરે છે એ ખાસ કરીને ભાઈઓ. ભાઈ શબ્દ આપણે ત્યાં બહુ વિશાળ અર્થમાં વપરાય છે, કારણ કે પહેલાંના કુટુંબો બહુ વિશાળ હતા. કાકા દાદાના થઈને કોઈને ખબર પડતી નથી કે આ કોનું સંતાન છે, આ કોનું સંતાન છે. બધા સાથે રહેતા, સાથે ઉછરતા, સાથે મોટા થતા. એટલે આ બધા જ ભાઈઓ કહેવાય. આજે તમે બધાએ એક જ શબ્દ કરી દીધો, કઝિન. પણ કઝિન એટલે મામાનો છે, માસીનો છે, ફઈનો છે, કાકાનો છે. જુદા પડે ને કે નહીં? કેટલા બધા છે, કારણ કે ત્યાં તો છે ને આવું કંઈ છે જ નહીં. એટલે એણે એક શબ્દમાં કરી દીધું, કઝિન. આપણે એ શબ્દ બોલતા પહેલા પણ વિચાર કરવો જોઈએ કે હું કઝિન કહું છું એટલે સામો શું સમજશે. કાકાનો દીકરો સમજશે, મામાનો દીકરો સમજશે, શું સમજશે? એટલે આપણા શબ્દો એટલા બધા સારા છે તો એ બોલવામાં કોઈ શરમ અનુભવવી ના જોઈએ, ઉલટું ગૌરવ હોવું જોઈએ. આપણે જાણીએ છીએ સાઉથના લોકોને પોતાની ભાષાનું કેટલું બધું ગૌરવ છે કે એ લોકો ઇંગ્લિશ પણ નથી બોલતા અને ઘણો વાર ઇંગ્લિશ જાણતો પણ નથી. તમે હિન્દીમાં બોલો તો પણ નહીં, એની જે ભાષા હોય, કન્નડ હોય, તેલુગુ હોય, તમિલ હોય, એ જ ભાષા. તો અહીંયા બાંધવ શબ્દ બહુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં વાપર્યો છે. આ ભાઈઓ એને કેવી રીતે પરીક્ષા થાય અથવા તો એ ખરેખર બંધુ છે કે નહીં, ભાઈ છે કે નહીં, એ ક્યારે ખબર પડે? વાતમાં તો બધા એમ જ બોલે, રામ લક્ષ્મણ છીએ, 5 પાંડવ છીએ. બોલવામાં ક્યાં જાય છે? જો કે 5 પાંડવ તો પહેલા હતા, આજે તો 5 પાંડવ બોલે એટલે આમ 4 આંખ થઈ જાય. 5 ભાઈઓ. પણ 5 પાંડવ હતા તો એ 100 ને પહોંચી વળ્યા. એ પણ વિચાર કરજો. આ જે કોઈ ભાઈ શબ્દથી કહેવાય છે બધા આમ એમ કે ભાઈ અડધી રાત્રે પણ તું આવજે ને, પણ અડધી રાત્રે નહીં, ભર બપોરે 12 વાગે જાઓ ને એમ ધીરે રહીને કહી દે, ભાઈ તું જરા મોડો આવ્યો, હમણાં 11 વાગે બેંકમાં જઈને બધું મૂકી આવ્યો. જો વહેલો આવ્યો હોત ને તો બધી સગવડ થઈ જાત. આ એની પરીક્ષા છે. ગમે તે સમયે જ્યારે પણ એના માટે તો શાસ્ત્રમાં એવી ઉપમા આપી કે ભાઈ એટલે ડાંગે માર્યા પાણી. કાઠિયાવાડમાં એક કહેવત છે, ક્યારે છૂટા ન પડે. ડાંગથી પાણીને મારો, છૂટું પડે? પડે જ નહીં. એવો ભાઈ ભાઈનો સંબંધ હોય. એક લોહી છે, એક માતા પિતાના સંતાન છે. કેટલી આપણી જૂની કહેવાતો કેટલી સારી હતી કે ઘી ઢોળાયું તો ખીચડીમાં. કોઈ થોડું વધારે લઈ ગયો
તો ખીચડીમાં ઢોળાયું છે ઘી. એ નાનો છે, સામેથી આપી દે. અને નાનો હોય એ મોટાને સામેથી આપી દે કે એ મોટો છે, એણે ઘણી મહેનત કરી છે. એક સાચી બનેલી ઘટના છે આવી. 3 ભાઈઓ હતા, પણ બધા એક મેં કામ એવી રીતે રહેતા હતા એ કોઈને ખબર ના પડે. સંયુક્ત રીતે બધા સાથે એક ઘરમાં રહે. 3 ભાઈઓ પરણેલા, 3ના ઘરે સંતાન. આમ સુખી કુટુંબ. કોઈ વાતે ક્લેશ નહીં, કંકાસ નહીં, ઝઘડો નહીં. અને જ્યાં પ્રેમ છે ને ત્યાં સુખ છે. પૈસો છે ત્યાં સુખ છે, આ વ્યાખ્યા ભૂલી જાઓ. અને આ વ્યાખ્યા જે આપણી જૂની હતી એને બરાબર મગજમાં ફિટ કરી દો. પેલું મોબાઈલમાં ફિટ કરે ને, એવી રીતે મગજમાં ફિટ કરી દો કે જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, જ્યાં પ્રેમ નથી ત્યાં સુખ નથી. એવો પરસ્પર પ્રેમ હતો. માતા પિતાની ઉંમર પૂરી થઈ ગઈ છે. પિતાજીને એમ થાય છે કે હવે અમારી હાજરીમાં આ બધાને વેચી દઈએ તો સારું. ને પિતાજી વારંવાર કહે છે, આ 3 ભાઈઓ ટાળે છે. શું જરૂર છે વેચવાની? જરૂર શું છે? બધાનું બધું છે. જ્યાં સુધી વેચ્યું નથી ત્યારે કેવું, ત્યાં સુધી કેવું છે કે 1 કરોડ હોય તો દરેક એમ કે ને મારી પાસે 1 કરોડ છે. ઘરના જેટલા સભ્ય છે બધા કરોડપતિ કહેવાય કે ખાલી બાપા જ કરોડપતિ કહેવાય? બધા કરોડપતિ કહેવાય. અને પછી વેચી દે તો શું થાય? લાખ ફરારી. આટલું સમજો તો છો, હવે એ પ્રમાણે રહેજો. પણ બાપા ને માને પણ એમ થઈ ગયું કે મારી હાજરીમાં બધી વેચણી થઈ જાય તો સારું. ને પછી હવે મા બાપની ઈચ્છા હોય ને એટલે કરવું જોઈએ. આ પણ એક વ્યવહારની નીતિ છે કે માતા પિતાની જે ઈચ્છા છે તે પ્રમાણે કરો. નક્કી કર્યું, પણ એમાં નાનો ભાઈ છે એ બરાબર અડી ગયો. એ કે બાપાજી તમે કહો છો એટલે વહેંચણી કરી દઈએ, બરાબર, પણ આ જે કંઈ વહેંચણી કરવાની છે હું કહું એમ જ થવું જોઈએ. આશ્ચર્ય થયું બધાને કે અત્યાર સુધી કશું નહીં બોલનારો, જે કહીએ બધું સ્વીકારી લેનારો આવું થાય ને ભાઈ. હા, 2 ભાઈઓ આ હોય અને નાનો બધું સ્વીકારતો હોય ને અચાનક ફરી જાય, હા તો શું થાય? તમને શું થાય? હા, બુદ્ધિ બગડી. ક્યાં ઘરવાળાએ કંઈક ચડાવ્યો લાગે છે. હલકો લઈ હવાલદારનું નામ તો એમનું જ આવે. એટલે બાપાને થયું કે આવું તો ના કરાય. નાનો કે ન કરાય તો આપણે ભાગ નથી પાડવા, જવા દો. જો ભાગ પાડવા હોય તો હું કહું એમ કરવાની તૈયારી હોય તો જ પાડવા. એટલે મોટા બંને ભાઈએ બાપાને સમજાવ્યા કે બાપાજી જવા દો ને, હવે જે કહેશે એ લઈ જશે, વધારે તો અમને કાંઈ ફેર પડવાનો નથી, છેવટે નાનો છે. અને નક્કી થયું બીજા દિવસે ભાગ પાડવાના હતા. હા, નાનો બેસી ગયો એક બાજુ, પિતાજી પાસે બધો હિસાબ લઈ લીધો, શું છે કેટલું છે, રાત્રે કાગળ ઉપર લખી દીધું. પિતાજીની હાજરીમાં જાજુ બોલાય નહીં, આટલો તો એક વિનય વિવેક જાળવતા હતા કે વડીલો બેઠા હોય ને વડીલોની સામે આપણે બોલાય નહીં.
એ રકઝક થાય એ બધું ન ચાલે. એટલે જે કહેવું હતું એ બધું એણે કાગળમાં લખી દીધું. જ્યાં સુધી આટલું ઔચિત્ય જાળવતા હતા ને ત્યાં સુધી સંસાર હજુ કંઈક રહેવા જેવો હતો. પણ જ્યારે આ પણ ગયું ને, ગમે તે સામે હોય આમ ફટ 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 કહી દેવાનું. કોઈ લાજ નહીં, કોઈ શરમ નહીં, કોઈ ભય નહીં. આમ જાણે વાઘ બાણ છૂટે. પછી પણ સંસારમાં રહેવા જેવું કેમ લાગે છે? આ બહુ મોટો પ્રશ્ન છે. બધું લખીને તૈયાર થઈ ગયા. બીજે દિવસ સવારે બેસવાનું હતું. બધાનો નિયમ હતો સવારે બધા ચા પાણી કરવા એક ટેબલ ઉપર સાથે બેસતા. બધા સાથે બેઠા, ચા પાણી થઈ ગયા. પછી આખો પરિવાર એક જગ્યાએ ભેગો બેઠો છે. બધાને મનમાં આતુરતા છે. પિતાજીને તો આખી રાત ઊંઘ નથી આવી, કાલે શું થશે. છેવટે તો બાપાને જ ચિંતા હોય. પેલા બે તો નિરાત હતા કે જે હશે આપણે સ્વીકારી લેવાનું છે, એને કોઈ ચિંતા હતી નહીં. ને છોકરાએ ધીરે રહીને કાગળ કાઢ્યો, બાપાના હાથમાં મૂક્યો. બાપાએ કાગળ વાંચ્યા પછી જોયું કે ભાઈ સમજી લો કે કુલ 1 કરોડની સંપત્તિ એની હતી. આ 1 કરોડની સંપત્તિમાં આ મોટા ભાઈને 42 લાખ, નાના ભાઈને 36 લાખ, વચલા ભાઈને અને ત્રીજા ભાઈને કેટલા બાકી રહ્યા પછી 1 કરોડમાં? 22 લાખ. હા, ત્રીજા ભાઈને 22 લાખ. બાપા જોઈને બોલી નથી શકતા કે આ શું. આપણે તો એના માટે કંઈ ને કંઈ કલ્પના કરતા હતા કે આ શું કરશે ને કેમ કરશે ને. આણે પોતાની જાત ઉપર આવું કર્યું. પોતે સૌથી ઓછા રાખ્યા. એટલે તરત બાપાએ જ કીધું, બેટા આવું ના ચાલે, સરખે સરખું હોવું જોઈએ. પિતાજી, મેં આપને કીધું તું હું કહું એમ કરવું હોય તો જ ભાગ પાડવાના છે, નહીંતર હું હમણાં અહીંથી ઊભો થઉં છું. જો મને આગ્રહ કરશો તો અહીંથી ઊભો. બે ભાઈઓએ પૂછ્યું કે શું છે, શું થયું? એટલે પિતાજીએ આખું ખોલ્યું. બંને ભાઈઓ પણ બોલી ઉઠ્યા કે ના ના ના, આ અન્યાય છે. પોતાની જાત ઉપર અન્યાય કરી રહ્યો છે અમને વધારે આપીને. આ ના ચાલે. નાના ભાઈએ ચોખ્ખું કહી દીધું, જો પિતાજી વધારે બોલીશ નહીં. અને આ મારો મોટો ભાઈ સૌથી મોટો છે, નાની ઉંમરથી દુકાને બેઠો છે. દુકાન ઉપર આજ સુધી સૌથી વધુ કામ એણે કર્યું છે. હું તો હજુ હમણાં દુકાનનું પગથિયું ચડ્યું. એટલે સૌથી વધુ હકદાર એ છે. બીજો આ વચલો છે. આ વચલાએ પણ મારા કરતાં ઘણી બધી વધારે મહેનત કરી છે. એટલે બીજો હકદાર એ છે. અને હું નાનો છું. આ ચિંતા શું કામ કરો છો? કમાઈ લઈશ, મહેનત કરીશ તો કમાઈ લઈશ. હજુ તો મારે કોઈ સંતાન નથી. આ બંને તો સંતાનો છે અને ભાગ્ય મારી સાથે જ. આ ભાઈ ભાઈનો પ્રેમ, અને આનું નામ પ્રેમ કહેવાય. અને ભાઈઓ એવા હોવા જોઈએ. અહીંયા ચાણક્ય કે છે, આતુરે વ્યસને પ્રાપ્તે. જ્યારે ભાઈને કંઈક રોગ થઈ જાય, આરોગ્ય બગડે, ત્યારે ભાઈની પરીક્ષા થાય. તે વખતે શું કરે છે? કોઈ અસાધ્ય રોગ થઈ જાય અને અસાધ્ય રોગ વખતે એ ભાઈ બધું છોડીને એની કાળજી કેટલી લે છે, આ મહત્વનું છે. સારું હોય ત્યારે તો બધા જ આવે અને બધા દોડે. એ તો તમારો બધાનો અનુભવ હશે. અનુભવ ખરો ને કમલ?
કોઈ નહીં. વાહ હા, જો આ એના જીવનનો સાર કીધો. બધાએ સમજવા જેવું છે. સુખમાં બધા જ આપણી આગળ પાછળ ફરતા હોય તો અમને નહીં, અમને એવા અનુભવ થાય સાધુ થયા પછી પણ થાય. હા હા, ના સાચી વાત કરું છું. અમે નાના હતા, અમુક શ્રાવકો કેવા હોય કે વર્ષોથી અમારા પરિચયમાં હોય, એટલે આખા ગ્રુપના પરિચયમાં. તો અમે નાના હતા ત્યારે પણ એ આવતા હોય, પણ ત્યારે મોટા મહારાજને મળીને અત્યારે તમે બધા જેમ કરો છો એવી રીતે આમ કાઉન્સમાં સમજી લેવાનું. એ મોટા મહારાજને મળીને જતા રહે. પછી હવે મોટા થયા એટલે આમ આવતા થાય. પછી અમને પૂછે, સાહેબ હું આવતો હતો, અહીંયા આવતો હતો, અહીંયા આવતો હતો, આપ ત્યારે હતા? શું કે આપ ત્યારે હતા? આ કેવો અનુભવ કહેવાય. અત્યારે કાઢીએ તો જાય નહીં અને ત્યારે આવે નહીં. આ તો તમારી ને અમારી સંસારની વાત છે, માત્ર અમારી વાત નથી ને માત્ર તમારી વાત નથી, વાસ્તવિકતા છે, એકદમ વાસ્તવિકતા છે. એટલે આતુર એટલે રોગિષ્ઠ અવસ્થામાં માણસની પરીક્ષા થાય. બીજા નંબરમાં દુઃખ આવે ત્યારે, હમણાં તે કીધું એમ, જ્યારે કોઈ પણ પ્રકારનું દુઃખ આવીને ઊભું રહે ત્યારે માણસ એમ કીધું કે ઢાલ સરીખા હોય, ઢાલ જેવો હોય. જ્યારે સુખ હોય, લડાઈ ન હોય તો ઢાલ પાછળ હોય. જ્યારે લડાઈ આવે ત્યારે ઢાલ પહેલો ઘા પોતાના ઉપર ઝીલે. એમ દુઃખ આવે ત્યારે આગળ આવીને ઊભો રહે, એનું નામ સાચો ભાઈ છે, સાચો બાંધવ છે ને સાચો મિત્ર છે. દુઃખ આવે ને ભાગી જાય. એમ કહેવાય છે પાણી અને દૂધ, આની મૈત્રી કેવી મૈત્રી છે ને. પાણીને દૂધે એવી મૈત્રી કરી કે પહેલા દૂધે ઉદારતા બતાવી, એને પાણીને પોતામાં ભેળવી દીધું. એટલે હવે પાણી ન રહ્યું, બધું પાણી દૂધ થઈ ગયું. એને દૂધનું નામ પડ્યું, એને દૂધનો સ્વાદ મળ્યો, એને દૂધનો રંગ મળ્યો. બધું જ પાણીને મળ્યું. એણે આવી મૈત્રી કરી તો પછી જ્યારે દૂધને આમ ગેસ ઉપર મૂકવામાં આવે તો પહેલાં કોણ બળશે? તે મને આટલું બધું કર્યું તો હું તને બિલકુલ બળવા નહીં દઉં. જ્યાં સુધી મારું એક પણ ટીપું હશે ત્યાં સુધી પાણીને ઊની આંચ આવવાની. આનું નામ મૈત્રી છે. પોતાની અંતિમ ક્ષણ સુધી એ બીજાને દુઃખ આવવા ન દે. ભાઈ માટે પ્રાણ આપતા અચકાય નહીં. એનું નામ ભાઈ છે. ભાઈ હો તો એસા, ભાઈ આવા જોઈએ ને આવા. પાછું કહું, ગઈ વખતે મેં પાછું તમને કીધું કે આવો ભાઈ આપણને મળે એવું નહીં, પણ આપણે આવા ભાઈ બનીએ. પેલી એક વાત બહુ સરસ હતી. એમ બે મિત્રો હતા, આમ તો 4-5 મિત્રો હતા, અને રોજ સવારે મોર્નિંગ વોક માટે જાય. અને અમદાવાદના જ હશે એટલે એવો નિયમ હતો કે રોજ અલગ અલગ જણે પોતાની ગાડી કાઢવાની. એક વ્યવસ્થા કરી. ગલું આવવું જોઈએ ને કંઈક. હા, રોજનું હોય એટલે હોય. મિત્રો હોય એટલે રોજનું હોય. અવારનવાર હોટલમાં જવાનું હોય, અવારનવાર ફરવા જવાનું હોય, તો આવી બધી વહેંચણી કરી હોય.
તો એમાં એકવાર એક મિત્રનો વારો હતો, એની ગાડી લઈ જવાની, એટલે એના ઘરે બધા ત્યાં ભેગા થઈને એની ગાડીમાં પછી જાય ગાર્ડન પાસે, પરિમલ ગાર્ડન, ને પછી પરિમલ ગાર્ડનમાં રાઉન્ડ લગાવી પાછા ગાડીમાં પાછા. ત્યાં ઊભા રહ્યા. પેલો મિત્ર અંદરથી ઘરમાંથી તૈયાર થઈને હજુ આવતો હતો. ત્યાં ઊભા રહ્યા ત્યારે નજર પડી કે સામે ગાડી હતી ને ગાડી નવી હતી. મોંઘા ભાવની ગાડી અને નવી નક્કોર ગાડી એના આંગણામાં ઊભેલી હતી. આ જોયું એટલે તરત તે ચાર મિત્રોના મનમાં શું થાય? નવી ગાડી આવી છે, આ કંપનીની છે, આટલા રૂપિયાની છે, હજુ ગઈકાલે તો હતી નહીં આની પાસે, આ ક્યાંથી આવી? એટલે જેવા ગાડીમાં ગોઠવાયા એવા સૌથી પહેલો પ્રશ્ન આ આવ્યો, નવી ગાડી લીધી? એ જુએ છે કે નવી લીધી છે, તો એ શું પૂછે, નવી ગાડી લીધી? એ પેલા મહેમાન આવી ગયા હોય તોય કે આવી ગયા? એટલે ભાઈ આવી ગયા છે ને તું પૂછે છે આવી ગયા? પણ આ વ્યવહાર વાક્ય છે, એક વ્યવહારનું વાક્ય છે. તો પેલા એ કીધું હા નવી ગાડી છે. એમ? કેટલાની આવી? શું છે? બધું પૂછ્યું. તો કે ભાઈ જુઓ, વાત એવી છે, કેટલાની આવી એ મને ખબર નથી. કેમ? તે ગાડી લીધી ને તને ખબર નથી? કે જુઓ, અમે બે ભાઈઓ છીએ ને બંને ભાઈઓનો વણલખ્યો નિયમ છે. રહેવાનું ભલે જુદું જુદું છે, પણ અમારા બંનેના બંગલા એક સરખા જ બનાવ્યા છે. અંદર ફર્નિચર પણ બધું એક સરખું બનાવ્યું છે. અને અમારા બંનેનો નિયમ છે, એક ઘરમાં એક વસ્તુ આવે એની પહેલાં એ વસ્તુ ભાઈના ઘરે પહેલાં મોકલવાની, પછી અમારા ઘરમાં આવે. કેરીની પેટી પણ આવતી હોય તો પહેલાં ભાઈના ઘરમાં મોકલવાની, પછી પોતાના ઘરમાં. નવું ઘરેણું લેવું હોય ઘરમાં કોઈને તો પણ એક સરખા બે જ લેવાના. પહેલાં દેરાણીને ત્યાં મોકલવાનું, પછી જ જેઠાણીએ લેવાનું, કે પહેલાં જેઠાણીને માટે આપવાનું પછી દેરાણીએ લેવાનું. ભાઈના છોકરાને નવી ગાડી લેવી હતી એટલે એના જેવી જ અને એ જ કલરની ગાડી એ મારે ત્યાં લાવીને મૂકી ગયા અને પછી પોતે પોતાની ગાડી લાવ્યા. આ મારા ભાઈના પ્રતાપે ગાડી આવી. આખી વાત થઈ. તે વખતે એ જે બીજા ચારે મિત્રો હતા એના મનમાં વિચારણા ચાલે. શું વિચારણા ચાલે? હા જુઓ, હા એમ જ થાય ને કે આવી બેન મને મળે, આવી દેરાણી મને મળે, આવો ભાઈ આપણો હોય તો કેટલું સારું, આવો ભાઈ આપણને મળવો જોઈએ. પણ એક જણના મનમાં એવો વિચાર ચાલે છે, હું આવો ભાઈ બનું તો કેટલું સારું. આપનારો ભાઈ હું બનું, લેનારો ભાઈ નહીં. અને જે આપનારો ભાઈ બને એ ખરેખર ભાઈ કહેવાય. આજે લેવાની વૃત્તિ થઈ ગઈ છે. બસ ક્યાંથી લેવું, કેવી રીતે લેવું, કેટલું લેવું. શ્રાવક કે જૈન માત્ર હોય, એનો આપવાનો ભાવ હોય, એનો લેવાનો ભાવ ન હોય. અરે બીજી વાત તો છોડો, પ્રભાવના પણ તમે લેતા હો ને 5 રૂપિયાની, તે વખતે પણ તમને ભાવ એવો થવો જોઈએ કે રોજ પ્રભાવના લઉં છું, હું પ્રભાવના આપનારો ક્યારે થઈશ. એ લેતી વખતે દરેક વખતે મનમાં એમ ભાવ થવા જોઈએ. માગીને આપણે પ્રભાવના લઈએ, માગીને લઈએ ને પ્રભાવના તો પટવા હે, એ તો માગી નહીં લેવાની. લેવામાં બધા સુરા, આપવામાં સુરો ક્યારે થઈશ. આ ભાવ આપવા માટે મળ્યો છે, આ ભાવ લેવા માટે નથી મળ્યો, આ ભાવ આપવા માટે મળ્યો છે. અને આપનારો મહાન છે. આપનારાનો હાથ ઉપર રહે છે, લેનારાનો હાથ નીચે રહે છે.
મારો હાથ ઉપર રાખવો મને ગમે છે તો મારે આપનારા બનવું છે. ક્યારે મારે કોઈની પાસે લેવા માટે હાથ લાંબો કરવો ન પડે. મારો હાથ આપવા માટે જ લાંબો થાય. અને એક જણે સરસ લખ્યું હતું કે આ જગતમાં સારામાં સારું દ્રશ્ય હોય તો એ છે આપવા માટે ઊંચો થયેલો હાથ. આ સારામાં સારું દ્રશ્ય છે. અને લેવા માટે લંબાયેલો હાથ એ ખરાબમાં ખરાબ દ્રશ્ય છે. કોઈને ક્યારે લેવા માટે હાથ લંબાવવો ન પડે ને આપનારો જ થાય. ભાઈ હોય એ આપનારો થાય. દુઃખ આવે ત્યારે, ત્રીજું દુર્ભિક્ષ દુકાળ પડે ત્યારે. આમ તો બધું બરાબર હોય પણ દુકાળ પડે ને ત્યારે ભાઈની પરીક્ષા થાય કે આ અવસ્થામાં આજની ભાષામાં કહીએ તો મંદી આવે, આવું બધું જે કંઈ આવે આ તે વખતે ભાઈની ખરી પરીક્ષા થાય કે પોતાને ત્યાં રહેલું ભાઈને પહેલા આપી દે. ભાઈની બધી પરિસ્થિતિને જાણતો હોય, ભાઈને કહેવું ન પડે, માગવું ન પડે, શરમાવવું ન પડે, એની કાળજી રાખીને મૌનપણે પાછું બીજા કોઈને કીધા વગર ભાઈને કે એની ધર્મપત્નીને પણ ખબર ન પડે. અમારા પરિચિત એક શ્રાવક છે, અત્યારે પણ છે, મુંબઈમાં રહે છે. આ ભાઈઓ સાથેનો વ્યવહાર એટલો બધો ઉદાત્ત, એટલે અમે પણ હલી જઈએ કે આટલી બધી ઉદારતા માણસમાં હોઈ શકે. ચાર ભાઈઓ, પણ ચારે ચાર બીજા ત્રણેય ભાઈઓનું એટલું બધું ધ્યાન રાખે, એટલું બધું ધ્યાન રાખે. જ્યારે ભાગ પાડ્યો ચારે ભાઈઓનો, ત્યારે બીજા ભાઈઓના ભાગમાં જે આવતું હતું બધાએ આના ઉપર વિશ્વાસ મૂક્યો કે ભાઈ તું જે ભાગ પાડીશ એ બધાને મંજૂર છે. આણે શું કર્યું કે જે બીજા ભાઈના ભાગમાં આવતું હતું એમાં ઉમેરી ને ત્રણેય ભાઈઓને આપ્યું. સમજો કે 5-5 કરોડ આવતા હોય આમ, પણ કોઈ ભાઈના ભાગમાં 4 કરોડ આવતા હોય, કોઈને 4.25 આવતા હોય, કોઈને 4.5 આવતા હોય, તો પૂરા 5 કરોડ કરીને ત્રણેય ભાઈઓને આપ્યું. આ એની ઉદારતા. અને પછી અત્યારે પણ એને પોતે કમાઈને તો ભાઈઓના ખાતામાં સામેથી મૂકી દે, ખબર ન પડે કે હું આટલા બધા કમાયો છું. તો ભાઈઓ પાછળ પડી જાય, તો ભાઈઓ પાછળ પડી જાય તો કેમ ચાલે? 10-20 લાખ રૂપિયા એના ખાતામાં નાખી. ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ. એટલે આપણે ઘણીવાર એમ કે એ કાળ જુદો હતો ને એ પહેલાનો કાળ હતો ને અત્યારે નથી ને, એવું નથી. આજે પણ એવા જીવો જીવે છે અને એને કોઈ ઊની આંચ આવતી નથી. ઉલટું આવું કરવાથી એને વિશેષ લાભ થાય છે. હા હા હા, પૂર્વ ભવનું નહીં, આ ભવમાં કેળવેલું. ફરી ફરીને હું આ વાત કહું છું, પણ તમારા મગજમાં કર્મ જ એવું ભરાઈને પડેલું છે ને. આ ભવમાં એણે ઉદારતા કેળવેલી છે. ગુણો છે આ ભવમાં કેળવવાથી આવે છે, આટલું યાદ રાખો. પુણ્ય છે ખાલી પરિસ્થિતિ આપે છે, સંજોગો આપે છે, વસ્તુ આપે છે. જ્યારે ગુણ છે એ વ્યક્તિએ પુરુષાર્થથી કેળવવાના હોય છે. જેટલો પોતે પુરુષાર્થ કરશે એટલો એનો ગુણ કેળવાશે. કોઈ પણ ગુણ હોય,
ઉદારતા હોય, વિશાળતા હોય, સરળતા હોય, નમ્રતા હોય, ક્ષમા હોય, આ બધા જ ગુણો કેળવવાથી કેળવી શકાય છે અને ગમે તે ઉંમરે કેળવી શકાય. એમ નહીં કે પહેલા કંજૂસ છે એટલે હવે કાયમ કંજૂસ રહેવાનો છે. એ ઉદારતા કેળવી શકાય છે અને એણે કેળવ્યો છે, પ્રયત્નપૂર્વક કેળવ્યો છે અને એના મૂળમાં ભાઈઓ પ્રત્યેનો પ્રેમ છે. પોતાના ભાઈઓ પ્રત્યેનો એક હૃદયનો પ્રેમ, અને આ પ્રેમ છે ને બહુ ઊંચી ચીજ છે. આજે જે કંઈ તકલીફો છે, પ્રોબ્લેમ છે, કુટુંબના પ્રોબ્લેમ છે, સમાજના પ્રોબ્લેમ છે, બધાના મૂળમાં કંઈક હોય તો એકમાત્ર આ છે, આજે પ્રેમ ઘટ્યો છે. આજે પરિવાર પ્રત્યેનો પ્રેમ ઘટ્યો છે, પડોશી પ્રત્યેનો પ્રેમ ઘટ્યો છે, કુટુંબ પ્રત્યેનો પ્રેમ ઘટ્યો છે. આ પ્રેમ ઓછો થયો છે અને સ્વાર્થ વધ્યો છે, માટે જ આ દશા છે. દુર્ભિક્ષ શત્રુ સંકટે, શત્રુનું સંકટ આવી જાય. ઘણી જાતના શત્રુઓ હોય છે. પહેલાં તો રાજા અને યુદ્ધોને આ જ શત્રુ કહેવાતા હતા. આજે સંસારમાં અનેક પ્રકારના દુશ્મનો હોય છે. એનું સંકટ આવી જાય ત્યારે પણ ભાઈની પરીક્ષા થાય. રાજદ્વારે, કોર્ટ કચેરી, રાજદ્વાર એટલે આ બધું. પોલીસનું કોઈક એવું ઘટના બની જાય, કોર્ટ કચેરી આવી જાય, તે વખતે ભાઈની પરીક્ષા થાય કે મારા ભાઈ હું ઊભો છું, ભાઈ ચિંતા ન કર, હું વકીલને શોધી લાવીશ, જલ્દીથી તારું કામ થઈ જાય એવું કરીશ, જે કરવું પડે એ બધું કરીશ, તું ચિંતા ન કર. અને એક જણ પોતાની પડખે ઊભો હોય ને માણસને આ કેટલું બધું આશ્વાસન મળે. આ બધા ટેન્શનો નીકળી જાય. આજે સાયકિક દવા લેવી પડે છે એનું કારણ પણ આ જ છે કે માણસને ₹1 કરોડ ઘરેણું સાચવવા માટે સેલ્ફ ડિપોઝિટ વોલ્ટ છે, પણ પોતાના મનની એક વાત કહેવા માટે કોઈ વ્યક્તિ નથી. અને એટલે જ સાયકિક ડૉક્ટરોની પાસે લાઈનો લાગે છે. આ એકમાત્ર કારણ જ આપણા દિલની વાત કોઈકની પાસે કરી શકીએ. એને કાણું ન હોય, એને રેણ ન હોય, ક્યાંય લીક ન થાય. આપણે કરેલી વાત એની પાસેથી ક્યારે લીક ન થાય આટલો વિશ્વાસ જન્માવે. અને ભાઈ એ જે આ કામ કરી શકે ને એવું દુનિયામાં બીજું કોઈ ના કરી શકે. ને એટલે ભાઈની જરૂરત દરેકને હોય છે. એટલે તમારા સંતાનોને પણ એક ભાઈ હોવો જોઈએ. દીકરી હોય તો દીકરો હોવો જોઈએ, દીકરો હોય તો એને બીજો દીકરો હોવો જોઈએ. નહીંતર મોટા થઈને તમને ગાળ આપશે કે મારા પપ્પા મમ્મીએ મને ભાઈ ન આપ્યો. જો આને ભાઈ છે તો કેવા મજા કરે છે, જો આને ભાઈ છે તો કેટલું સારું છે, મારે કોઈ ભાઈ નથી, શું કરવું? આ બહુ મોટો પ્રશ્ન, બહુ મોટો પ્રોબ્લેમ આવતીકાલ માટે ક્રિએટ થઈ ચૂક્યો છે. જો નહીં સમજો આવતીકાલ બહુ ખરાબ આવશે. સમજી જાઓ, આજથી સમજી જાઓ. રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવ. અને છેલ્લું સ્મશાનમાં. સ્મશાનમાં તો કોઈનું ચાલતું નથી. ગમે તેવો ભાઈ હોય, ચિતા સુધી, પત્ની હોય તો બારણા સુધી. પણ તેવી વખતે
એ પડખે ઊભો રહે, પરિવારની પડખે ઊભો રહે. કહેવાનો ભાવાર્થ આ છે. એ મોઢું ન છુપાવે, એ કુટુંબની સાથે ને સાથે ઊભો રહે. અને આજે આવી પણ જરૂરત બહુ વધી ગઈ. નાની ઉંમરના જે મૃત્યુ થાય છે ભાઈઓના, બહેનોના, બધાના, તેવે વખતે ખાસ આજે જરૂરત પડી અંગત વ્યક્તિની. સંયુક્ત કુટુંબ હતા ત્યારે આવો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. ગમે તે નાની ઉંમરમાં કોઈ ભાઈ ગુજરી ગયો, કોઈ બહેન ગુજરી ગયા, એ ઘરમાં એવી રીતે બધા સચવાઈ જતા કે કોઈને અણસાર પણ ન આવે. અને સંયુક્ત કુટુંબમાં એવા બધા રહેતા, વિધવા બહેનો પણ બધા સચવાઈ જતા. આજે બધું ગયું એટલે આ બધા ઘરડા ઘર ઊભા કરવા પડ્યા, વૃદ્ધાશ્રમો ઊભા કરવા પડ્યા. એનું કારણ જ આ સંયુક્ત કુટુંબ પ્રથા ગઈ, એ જ કારણ છે. એટલે આ 6 જે પ્રસંગો, એમાં જે સાથે ને સાથે રહે, ભાગી ન જાય, મોઢું છુપાવે નહીં, તે ભાઈ છે. ભાઈની વાત કર્યા પછી એક બહુ સરસ મજાની વાત, જીવનમાં અત્યંત ઉપયોગી વાત કરે છે. અમારા માટે ને તમારા માટે, બધા માટે ઉપયોગી એવી વાત છે. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. ધ્રુવ એટલે શાશ્વત, જે નક્કી છે એને છોડીને જે નક્કી નથી એની પાછળ દોડે છે. તો અધ્રુવ જે છે, અનિત્ય જે છે, જે નક્કી જ નથી, ખબર જ નથી, એ તો નાશ પામેલું જ છે. પણ જે ધ્રુવ છે એ પણ નાશ પામી જાય. કેવી રીતે? જસ્ટ આજના ધંધામાં તો તમે બધા સમજી શકો છો. શેર બજારો હોય, બરાબર? સવારે તમે લીધા, તું શેર બજારમાં નથી પણ કરતો તો હા, થોડું થોડું કરે, થોડું થોડું એટલે 25-50 લાખનું કરી દે. એ થોડું કહેવાય, એ થોડું કહેવાય. તમે શેર બજારમાં સવારે શેર લીધા અને એના ભાવ વધ્યા. સમજો 100 રૂપિયા લીધા, 110, 115, 120 થઈ ગયા. હવે તમે જ્યારે પછી 120 થઈ ગયા પછી પણ ના, હજુ વધશે, હજુ વધશે. 120માં 20 તો તમારે ધ્રુવ નક્કી થઈ ગયેલા છે, ધ્રુવ છે, સ્થિર છે કે આટલા તો મળવાના જ છે. હવે તમે જો લોભ કરો અને ના, હજુ 130 થશે, 140 થશે, 150 થશે, તો શું થાય? 90 થાય. 20નો નફો મળવાનો હતો, એ તો ગયો, ઉપરથી 10 ગુમાવ્યા. યો ધ્રુવાણી પરિત્યજ્ય ધ્રુવમ યો પરિસેવતે. ધર્મની દ્રષ્ટિએ પણ આનો વિચાર અલગ રીતે. ધ્રુવ એટલે આત્મા. આત્મા નિત્ય છે, આત્મા શાશ્વત છે. શાશ્વત આત્માને છોડીને બાકી બધું અનિત્ય છે, બાકી બધું ક્ષણિક છે. આ શરીર પણ અનિત્ય છે, પરિવાર પણ અનિત્ય છે, ધન પણ અનિત્ય છે. એ ધનની પાછળ જે દોડે છે, તો ધન તો હાથમાં આવવાનું નથી. કારણ કે લક્ષ્મી છે ને એ ચંચળ છે, અને તો બધે ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે. આજે આ કરે તો પછી આ કરે, પછી આ કરે તો પછી આ કરે. એને સ્થિર રહેવું ક્યાંય ગમતું નથી. અને તમે જોજો, સરસ્વતી દેવીની મૂર્તિ બેઠી હોય છે, લક્ષ્મી દેવીની મૂર્તિ ઊભી હોય છે. સરસ્વતી જ્યાં જાય ત્યાં સ્થિર થઈને રહે, અને લક્ષ્મી હંમેશા ફરતી રહે. હા, એને ગમે
જે એને ફરતી રાખે ને એની તિજોરીમાં એ બરાબર જામીને રહે, કેમ કે એને ફરવા દે છે ને. આ બધી લક્ષ્મીઓની પણ આવી જ આજે સ્થિતિ છે. એને ફરવા દે એ પતિ એને ગમે, અને ઘરમાં પુરાઈ રહેવાનું હોય તો ના ગમે. તો લક્ષ્મી દેવી પણ એવા છે જે એને 7 ક્ષેત્રમાં ફરતી રાખે, એને ત્યાં કાયમ રહે. પેલા શેઠની વાત આવે છે ને, બહુ સરસ વાત છે. ખરેખર જૈનો કેવા હતા આંતરિક ગુણમાં. આજે આપણે ક્રિયાનું મહત્વ કરી દીધું કે આ માસક ક્ષમણ કર્યું છે, અને આણે ઉપધાન કર્યા છે, અને આણે આમ કર્યું છે. છેતરાઈ જવાય, સાચે કહું છું, છેતરાઈ જવાય છે. માત્ર બાહ્ય ક્રિયાથી અંતરંગ ગુણો નથી એટલે છેતરાઈ જાય. પેલા અંતરંગ ગુણો હતા. જૈન હતા, શ્રાવક હતા, શેઠ, અને કેટલી પેઢીથી આમ સુખી શ્રીમંત વ્યક્તિ, મોટી હવેલી, ધમધોકાર ધંધો, દેશ વિદેશ વેપાર ચાલે, દીકરા દીકરાને ઘેર દીકરા, આમ બધી વાતે સુખ. એનું કહે છે ને, 7મા માળે સોનાના હિંડોળામાં એનો દીકરાનો દીકરો એ ઝૂલતો હોય, અને એને હીરની દોરીથી દાદાને દાદી એને સુવાડતા હોય. આ બધું આવી ગયું. એવો સુખી. અને એક દિવસ એના શયનગૃહમાં શેઠ સૂતા હતા. શેઠનું શયનગૃહ જુદું હતું, શેઠાણીનું જુદું હતું. કારણ કે દીકરાને ઘેર જ્યારે દીકરો આવ્યો એટલે શ્રાવક બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લે, એનાથી વધારે તો હોય નહીં. એ બંનેના શયનગૃહ, સુવાના ઓરડા જુદા હતા. એક દિવસ રાત્રે એક સ્ત્રીનો અવાજ આવ્યો, શેઠ જાગો છો? શેઠની ઊંઘ શ્વાન જેવી, કૂતરા જેવી. સેજ અવાજ થાય એટલે જાગી જાય. જાગી ગયા શેઠ, સફાળા બેઠા થઈ ગયા. સ્ત્રીનો અવાજ પોતાના શયનગૃહમાં મધ્યરાત્રિએ. કોણ છે? બ્રહ્મચારી હતા. બૂમ પાડી, કોણ છે? શેઠ, એ તો હું છું. કોણ? શેઠ, હું લક્ષ્મી દેવી. હો, લક્ષ્મી દેવી અત્યારે મધરાતે? શેઠ, 7 પેઢીથી તમારા ઘરમાં રહી હતી. હવે તમારું પુણ્ય પરવાર્યું છે, આ ઘર છોડીને મારે જવાનું છે. આજથી 7મા દિવસે આ ઘર છોડીને હું જઈશ, અને તમને કહેવા માટે આવી છું. 7 પેઢીથી અહીંયા હતી, એટલે તમારા પ્રત્યે એક ભાવ છે, એટલે કહેવા માટે આવી છું કે આજથી 7મા દિવસે હું જવાની છું. ને મને પણ આજે લક્ષ્મી દેવી આવું જ કીધું છે કે આ બધા શ્રાવકોને કહી દેજો કે આ ચોમાસું પૂરું થાય એટલે હું અહીંથી જવાની છું. ચોમાસા સુધી છે, કારતક સુદ પૂનમ સુધી લક્ષ્મી દેવી તમારા ઘરમાં છે. કારતક સુદ પૂનમ પછી જતા રહેવાના છે, એટલું સમજી લેજો. હં જીતુભાઈ? ના, હજુ આગળ સાંભળો તો ખરા. હા, જુઓ. શેઠ જાગી ગયેલા હતા. લક્ષ્મીદેવે જવાનું કીધું. શેઠે કીધું, સારું, જેવી તમારી મરજી. શું કીધું? સારું, જેવી તમારી ઈચ્છા. આ શ્રાવક, આ જૈન, 7 પેઢીની લક્ષ્મી પણ જઈ રહી છે, તો એને ટેન્શન નથી, ચિંતા નથી કે આ જશે તો શું કરશું. કર્મમાં હશે એમ થશે, જેવા ભાગ્ય હશે એવું થશે. પુણ્ય પૂરું થયું છે તો જશે. શેઠ પાછા ગોદડું ઓઢીને સૂઈ ગયા.
ઘસ ઘસાટ ઊંઘ આવી ગઈ, ઘસ ઘસાટ. આપણું શું થાય? હા, તો હજુ ધર્મ પામ્યા નથી. હજુ આપણે સાચા અર્થમાં પ્રભુની પૂજા કરી નથી. તો જ આ દશા આવે. સવારે શેઠ જાગ્યા, રોજ પ્રમાણે પ્રાતઃક્રિયા બધી કરી, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, સેવા જે કરતા હતા બધું કર્યું. ઘરના બધા તૈયાર થઈને આવ્યા, બધા ભેગા થયા ત્યારે શેઠે ધીરે રહીને વાત કરી કે રાત્રે આવી આવી ઘટના બની. શેઠાણી હતા, દીકરા હતા, દીકરાની વહુ હતી, બધાએ સાંભળ્યું. કોઈની મોઢાની રેખા બદલાઈ નથી. બધા જૈન ધર્મ પામેલા છે. શેઠે પછી બધાને ઉદ્દેશીને કીધું, જો આજથી 7મા દિવસે લક્ષ્મી દેવી જતા રહેશે. આજથી શેઠાણીને કીધું, આજથી તિજોરીની ચાવી લાવો. આ તિજોરીના દરવાજા ખુલ્લા. આજથી જેને જે ક્ષેત્રમાં જેટલું વાપરવું એટલું આપો. જેને જે ઈચ્છા થાય ત્યાં જ્યાં વાપરવું હોય ને જેટલું વાપરવું એટલું આપો. હવે જવાના જ છે, પછી આપણે આમ ચિંતા, તારે નથી જવાના. હા, તું ચિંતા જવાના. આમ ચિંતામાં બેસી ગઈ. આ ટેન્શનની મુદ્રા છે. કોઈ ચિંતા નથી. હવે બધા પણ સમજેલા હતા. એટલે શેઠાણી, 3 દીકરા, દીકરાની વહુ બધા લાગી ગયા. 7 દિવસ શેમાં લાગી ગયા? કે એફડીમાં મૂકી દો, સોનું લઈ આવો, શેર બજારમાં રોકી દો, જમીન લઈ લો, મકાન લઈ લો. આજનો માણસ આવું બધું કરે છે, પણ એને ખબર નથી કે ભાગ્ય પરવારશે તો આ બધું ધૂળ થઈ જશે. ધૂળ, ધૂળના પણ પૈસા આવે. આનો નહીં આવે, એક પૈસો નહીં આવે. જો તમારું ભાગ્ય નહીં હોય તો ગમે ત્યાં રોકેલું હશે, બધું ખલાસ થઈ જશે. ભાગ્યાધીન છે, પુણ્યાધીન છે. સમગ્ર સંસાર પુણ્યાધીન છે. સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્ય વિના નર પાવત નાહી. સંસારમાં બધું જ છે, ભાગ્ય વિના કશું મળતું નથી. બધાએ જે શેઠાણીને દેરાસરમાં વાપરવા તો દેરાસરમાં, ઉપાશ્રયમાં, સાધુ સાધ્વીની ભક્તિમાં, ભગવાનની ભક્તિમાં, કોઈએ જીવદયામાં, કોઈએ સાધર્મિક ભક્તિમાં, કોઈએ અનુકંપામાં, જેને જે રસ હતો એમાં 7 ક્ષેત્ર જીવદયા અને અનુકંપા 9 ક્ષેત્રમાં ખુલ્લા હાથે વાપરવામાં. 7 દિવસ સુધી બધાએ મન ભરીને વાપર્યું, છૂટા હાથે. કોઈને એમ ન થયું કે રાખી જમીનમાં ભંડારી દઉં, તિજોરીના ચોરખાનામાં મૂકી દઉં. બરાબર 7મો દિવસની રાત આવી. રાત્રે શેઠ તો સૂઈ જ ગયા છે, 7 દિવસ સૂઈ ગયા છે. બરાબર મધરાતે પાછો અવાજ આવ્યો, શેઠ જાગો છો? હું તમને પૂછું છું, જાગો છો? આ મોહ નિદ્રા છોડો, આ અજ્ઞાનની નિદ્રા છોડો. આ ક્યાં સુધી મોહની નિદ્રામાં પોઢ્યા કરશો? કુંભકર્ણની નિદ્રા ઉડી જાય છે, આ મોહની નિદ્રા ઉડતી નથી. શેઠ જાગી ગયા. કોણ? હું લક્ષ્મી. હા, પધારો પધારો. આપનો જવાનો દિવસ થઈ ગયો.
ખુશીથી પધારો. લક્ષ્મી દેવી કહે, શેઠ, મારે જવાનું તો નક્કી હતું, પણ તમે મને બાંધી દીધી. આ 7 દિવસમાં જે જે કાર્યો થયા, જે સુકૃત થયા, જે પુણ્યના કાર્યો થયા, આનાથી હવે હું બંધાઈ ગઈ છું. હવે આ ઘર છોડીને હું જઈ શકું એમ નથી. શેઠ કે, જેવી તમારી ઈચ્છા. જવું છે તો પણ તમારી ઈચ્છા, અને રહેવું છે તો પણ તમારી ઈચ્છા. જૈન આવા હોય, શ્રાવક આવા હોય. ધન જાય એની કોઈ ચિંતા ન હોય, ધર્મ જાય એની ચિંતા. મારો ધર્મ ના જવો જોઈએ, મારો ધર્મ ઓછો ના થવો જોઈએ. ધન તો ભાગ્ય પ્રમાણે છે, ધર્મ જશે તો બધું જશે. ગયેલું ધન પાછું આવી શકે છે, ગયેલો ધર્મ પાછો નથી આવતો. ધર્મની ચિંતા હોય, સાચું છે. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ્ય પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. અધ્રુવ તો નાશ પામેલું જ છે, પણ જે ધ્રુવ છે એ પણ નાશ પામી જશે. એટલે અધ્રુવ માટે, અનિત્ય માટે નિત્ય છોડવું નહીં. અમે છે ને જ્યારે ભણતા હતા ને, બ્રાહ્મણ પંડિત પાસે ભણતો હતો હું, અને ત્યારે એક શ્લોક એ બોલતા હતા, યદિ નિત્ય મનિત્યેન નિર્મલમ મલવાહિના યશ કાયેન લભ્યેત તન્ન લબ્ધમ ભવેન્નુ કિમ. નિત્ય એવો યશ, યશ કેવો છે? કાયમ રહેનારો. નિત્ય એવો યશ, અનિત્ય એવા મલિન એવા શરીર દ્વારા નિર્મલ મલવાહિના. જો આનાથી એવો યશ મળતો હોય તો પછી બીજું ના મેળવ્યું તો શું? બધું મળી ગયું. જો યશ માટે પણ નીતિકારો આવી વાત કરતા હોય તો ધર્મની વાત કેવી છે? ધર્મ શાશ્વત છે, ધર્મ નિત્ય છે, અને નિત્ય એવા ધર્મ ને છોડીને અનિત્ય એવા ધનની પાછળ દોડે એ મૂર્ખ કહેવાય. આ મૂર્ખમાં નામ ન લખાવવું હોય તો નિત્યને બરાબર સેવો. નિત્યને સેવશો તો અનિત્ય આપોઆપ તમારી પાછળ આવશે. એમ કહેવાય છે કે ધન છે ને તો પડછાયા જેવું છે. પડછાયાને પકડવા માટે જાઓ ને, પડછાયો કોઈ દિવસ પકડાય નહીં. પણ જ્યારે પડછાયાને પૂંઠ કરીને તમે ચાલવા લાગો ને એટલે પડછાયો તમારી પાછળ પાછળ. ધનને છોડીને ચાલવા લાગો ને એટલે ધન તમારી પાછળ પાછળ આવે. અને આ સંસારની બધી ચીજ એવી જ છે, એને તમે પકડવા દોડો ને એટલે ભાગે, તમારા હાથમાં આવે જ નહીં. પણ એને પીઠ કરીને તમે જ ચાલવા લાગો, તમારા રસ્તે એકલો જાને રે, એ ભાવથી ચાલવા લાગો, આખો સંસાર તમારી પાછળ આવશે. યો ધ્રુવાણી પરિત્યજ્ય ધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. હવે જે વાત આવે છે પાછી, આમાં છે ને ક્રમ બધા કોઈ નિશ્ચિત નથી રાખ્યા કે વિષય પ્રમાણે લીધું હોય એવું નથી. અલગ અલગ વિષયના અલગ અલગ શ્લોકો વચ્ચે વચ્ચે આવે છે. આ સંસારી જીવો માટેની હવે વાત આવે છે કે કેવી કન્યાને પરણવું ને કેવીને નહીં. એટલે પતિ પત્ની બેઉ માટે આ સમજી લેવાનું. ગઈ વખતે એવો પ્રશ્ન મારી પાસે આવ્યો કે બધું અમારા બહેનો માટે જ તમે છો, ભાઈઓ માટે શું? એટલે બંને માટે છે.
કન્યાએ કેવા વરને પરણવું, વરે કેવી કન્યાને પરણવું, આ બંને સમજી લેવાનું હોય છે. એક વસ્તુ કે એના ઉપરથી બંને વસ્તુ સમજવાની હોય છે. આજે જે રીતનું ચાલે છે એ બિલકુલ યોગ્ય નથી. આટલું કહીશ, વધારે તો નહીં કહું. આજે જે રીતે બધા દોડે છે અને કન્યાની પસંદગી કે વરની પસંદગીમાં જે માપદંડો નક્કી કર્યા છે એ યોગ્ય તો નથી જ. યોગ્ય શું છે? અહીંયા આટલા વર્ષો પહેલાં, 2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે, વરયેત કુલજામ પ્રાજ્ઞો વિરૂપામપી કન્યકામ રૂપવતીમ ન નીચસ્ય વિવાહ સદૃશે કુલે. લગ્ન કરવા જ હોય, પાછું એ સ્પષ્ટતા કરે છે કે બધાએ કરવા એવું નહીં. જો કરવા જ છે, આમ ન કરે તો સૌથી વધુ સારું, કારણ કે એમાં પડવા જેવું નથી. લક્કડ કા લાડુ છે, જો ખાएगा वो भी पछताएगा, નહીં ખાएगा वो भी पछताएगा. તમે બધાએ ખાધો છે એટલે અનુભવ છે એટલે વધારે નહીં કહો. મોટા ભાગના પસ્તાય છે. કોક જ વ્યક્તિ એવો હોય છે જેને બંને પાત્ર યોગ્ય હોય, અને આ બંને પાત્ર યોગ્ય હોય ત્યાં સ્વર્ગ ખડું થાય. બાકી તો એક વ્હીલ સાયકલનું હોય ને એક વ્હીલ ટ્રકનું હોય. પરિસ્થિતિ આવી જ હોય. પેલા કવિએ પણ લખ્યું, બહુ સરસ લખ્યું છે શબ્દોમાં, કે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. સજ્જન શાણા પુરુષને, તું લખતો નહીં હમણાં? હા તો બરાબર. હા એ બરાબર. કેતન છે ને, કેતન પ્રમુખે છે ને પોતાના હાથ નીચે ના હોય એને કહી દેવાનું. હા હા, એ તો સજ્જન શાણા પુરુષને મળે કમક્કલનાર. સજ્જન હોય, શાણો હોય, હોશિયાર હોય, બધી રીતે યોગ્ય હોય, એને હાવ બુદ્ધિહીન કન્યા મળે. અને ગરીબ દીનહીન ને ઘરે, ગરીબડો હોય બચારો, દીન હોય, હીન હોય, કંઈ ભણેલો ન હોય, એને ઘરે રંભા રડે અપા. એને રંભા જેવી સ્ત્રી મળે, એકદમ હોશિયાર, ચબરાક, રૂપાળી. આવું બધું સંસારમાં વિચિત્રતાઓ એટલી બધી છે. આ સંસાર આવી વિચિત્રતાઓથી ભરેલો છે અને ભરેલો રહેવાનો છે. આપણે એમ માનીએ કે આપણા હાથમાં છે કન્યા પસંદગી, વર પસંદગી, પણ બધું અહીંયા લખીને આવ્યા છીએ. જે મા બાપની પસંદગી આપણા હાથમાં નથી, સંતાનની પસંદગી આપણા હાથમાં નથી, ભાઈ બહેનની પસંદગી આપણા હાથમાં નથી, તેવી રીતે પતિ પત્નીની પસંદગી પણ આપણા હાથમાં નથી. આપણા ભાગ્ય દોરે તેમ આપણે દોરાઈએ છીએ. છતાં જ્ઞાનીઓએ શેના ઉપર ભાર મૂક્યો છે? કારણ કે સંસારીઓના આખા જીવનનો આધાર હોય તો આ વિવાહ સંસ્કાર છે. 16 સંસ્કાર કુલ છે ને 16 સંસ્કારમાં વિવાહ સંસ્કાર સૌથી મહત્વના છે, કારણ કે એના જીવનને એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. એનાથી આખું એક નવું જીવન એનું શરૂ થાય છે. તો નવું જીવન કેવું જીવાશે એ આ પાત્રની પસંદગી ઉપરથી એનું જીવન નક્કી થાય છે.
એટલે બહુ જ વિચાર કરીને સમજીને તોલીને પાત્ર પસંદગી થવી જોઈએ. એમાં શેનું વધારે ધ્યાન રાખવું? રૂપનું રાખવું, સ્વરનું રાખવું, પૈસાનું રાખવું, શેનું રાખવું? ભણેલા છે કે નહીં એનું રાખવું, રસોઈ બનાવતા આવડે છે કે નહીં એનું રાખવું, શેનું રાખવું? નોકરી કરે છે, જોબ કરે છે, ધંધામાં મારી જોડે રહેશે કે નહીં, કેટલું બધું વિચારતા હો છો ને તમે. આ બધા કરતા સૌથી મહત્વનો વિષય વરેત કુલજામ પ્રાજ્ઞો, પ્રાજ્ઞ બુદ્ધિમાન માણસ. અહીંયા જે બુદ્ધિમાન નથી ને એની તો વાત જ નથી. બધા ગાડરિયા પ્રવાહની જેમ સંસારમાં જેને રહેવું હોય ને આખું જગત કરતું હોય તેમ કરવું હોય એની વાત તો કરતા જ નથી. સમજુ માણસ છે અને સમજણપૂર્વક જીવન જીવવા માગે છે એના માટેની વાત છે. જો કરવા જ હોય તો કુળવાન કન્યાને જ પરણવું. કુલીન. બે વખતે પેલા ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે કુલીન કેવી રીતે ખબર? હા, આપણે ત્યાં પિતાની 7 પેઢી જોતા ને માતાની 4 પેઢી જોતા. પિતાની 7 પેઢી કેવી હતી એ જુએ અને એટલે 7 પેઢીના નામ ગોખાવામાં આવતા હતા. પહેલા જેમ ઘડિયા ગોખતા હતા ને, 1 થી 30 સુધીના ઘડિયા ગોખતા આંખ. પછી અમારા છે ને એને પાયા ને અર્ધા ને સવાયા ને હા એટલે શું કહેવાય ને ઉઠા. જો અમને અત્યારે ઉઠા જ બનાવે છે, બધાને ઉઠા બનાવે. આજે પોતે ભણ્યા છે ને ઉઠા એટલે 3.5 સુધીના ઘડિયા ભણતા હતા. 3.5 દુ 7 એમ આખું ગોખાવતા હતા. એવી રીતે 7 પેઢીના નામ ગોખાવતા. કેમ કે આ બધું પૂછવામાં આવતું. એના આધારે કયા કુળના છે ખબર પડે, કયું ખાનદાન છે ખબર પડે. ખાનદાની બહુ મહત્વનું છે. કુલીન વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ગમે તે થશે. અરે તમારી વાત છોડો, દીક્ષા આપવાની વાત કરી ત્યાં પણ સૌથી પહેલો ગુણ આ ખાનદાની કીધું છે. વૈરાગ્ય પછી, જ્ઞાન પછી, ઉંમર પછી પહેલા કીધું એની ખાનદાની શું છે, એની કુલીનતા શું છે, કયા કુળનો છે. કુલીન હશે તો પોતે બધું સહન કરશે, બધું જ સહન કરી લેશે અને બીજો કોઈ વિચાર નહીં કરે. આ એની કુલીનતા છે, આ એની ખાનદાની છે. અને એટલે કુલીનતા પસંદ કરવાની વાત કરી છે. ને બીજી વાત શાસ્ત્રની કરી. શાસ્ત્રમાં 4 વર્ણ છે: ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને ક્ષુદ્ર. ક્ષત્રિય ક્ષત્રિયને પરણે, બ્રાહ્મણ બ્રાહ્મણને પરણે, વૈશ્ય વૈશ્યને પરણે અને ક્ષુદ્ર ક્ષુદ્રને પરણે. આ વર્ણાંતર ન કરે. આજે જે ચાલ્યું છે એ તો બહુ જ ખોટું છે. આજે જે રીતે ગાયમાં પેલી જર્સી ગાય ને પેલી બીજી એક ગાય આવે છે, નીલ ગાય નહીં, હા એ તો દેશી ગાય કહેવાય, કાંકરેજી એટલે. પણ એ બ્રીડિંગ કરીને એમાંથી એક નવી જાત ઉપજાવી છે. એવી રીતે માણસમાં ક્ષત્રિયને વૈશ્ય લગ્ન થાય, વૈશ્યને બ્રાહ્મણ ન થાય, બ્રાહ્મણને ક્ષુદ્ર ન થાય. એનું જે સંતાન જન્મે, આજે ફોરેનમાં શું દશા છે તમે જોજો. માં ઇટાલિયન હોય, પેલી સ્પેનિશ હોય, પેલો અમેરિકન હોય, પેલો યુરોપનો હોય, પેલો મુસ્લિમ કન્ટ્રીનો હોય, પેલો કયા કન્ટ્રીનો હોય.
એના સંતાનો એવા જન્મે, કોઈ ઠેકાણા વિના. જો આ બધું ન સહન કરવું હોય, સારું જીવન જીવવું હોય તમારા માટે કે છે, તમારે સારું જીવન જીવવું છે. આ જીવન પણ, આ જીવન તો એવું છે કે ભવો ભવ સુધરી જાય એવું જીવન છે. અને આ જીવન દ્વારા જો ભવો બહુ સુધારવા હોય તો આ જ્ઞાનીઓની વાત માનજો. વરયેત કુલજામ પ્રાજ્ઞો વિરૂપામપી કન્યકા. વિરૂપ હોય, કુરૂપ હોય તો પણ જો કુલીન છે તો પસંદ કરજો. રૂપવતીમ ન નીચસ્ય વિવાહ સદૃશે કુલે. રૂપાળી હોય પણ સારા કુળની ન હોય તો નહીં કરતા. કેમ કે વિવાહ સમાન કુળમાં થવો જોઈએ. જ્યાં વિવાહની વાત આવી છે, મેં ગર્ભ સંસ્કારનું એક વિશિષ્ટ કાર્ય કરી રહ્યા છીએ. એની અંદર આ વાત બહુ વિસ્તારથી છે. અત્યારે બહુ વિસ્તારથી વાત નથી કરી, પણ એમાં ખાસ લખ્યું છે કે બધું સમાન જોઈએ. ઉંમર સમાન જોઈએ, ધન સમાન જોઈએ, રૂપ સમાન જોઈએ, વિદ્યા સમાન જોઈએ, કુલ સમાન જોઈએ. અસમાન હોય ને ત્યાં પછી બધી તકલીફો ઊભી થાય. ઘણા લોકો એવું વિચારે કે આપણે ગરીબ ઘરની કન્યા લાવીએ તો આપણે ઘર સચવાઈ જાય. ના પાડે છે. એને જોયું જ નથી અને પછી એને અચાનક મળી જશે તો છકી જશે. એ નહીં પચાવી શકે. એને પચાવવા માટે પણ તમારા સમાન કુળની પસંદગી થવી જોઈએ. અને આ કુળ ઉપર તો એટલો બધો ભાર મૂક્યો છે કે કુળ કયું છે એ મહત્વનું છે. ની કેટલીક વિશેષ વાતો આપણે અવસરે પાછા જોઈશું, કારણ કે ગૃહસ્થ જીવન માટેનું આ સૌથી મહત્વનું પાસું છે. તમે બધા તો પાર ઉતરી ગયા છો, પણ તમારા સંતાનો માટે, દીકરા દીકરી માટે પણ જ્યારે પણ વિચાર આવે તમે તમારા સંતાનોને આટલું કહી શકો. એ કરે ન કરે પછીની વાત, પણ તમે એને સમજાવી શકો કે બેટા તું બીજું બધું જુએ છે પણ સાથે આટલું જોજે. આ પણ જોવા જેવું છે, તારા જીવન માટેનું આ છે. તારું જીવન સારું બને એના માટે હું કહું છું. એમ કરીને એનો સ્વાર્થ બતાવીને પણ તમે આટલું કહેશો તો એનો ઘણો ફેર પડશે. અને બીજું, એના ગુણ જોજો, ખાલી બાહ્ય નહીં જોતા. મેં હમણાં કીધું ને એમ, બાહ્ય ધર્મ કર્યો હોય, કોઈ કે ઉપદાન કર્યા છે ને, કોઈ કે 5 પ્રતિક્રમણ ભણેલી છે ને, કોઈ કે આને 28 કરેલી છે ને, માસક શ્રમણ કર્યું છે, બધું બાહ્ય ક્રિયા છે. એનાથી અંદરના ગુણોનું માપ નીકળી શકતું નથી. અંદરના ગુણો જુદા છે, બાહ્ય ક્રિયા જુદી છે. એટલે અંદરના ગુણો એના જોવાના છે. એનામાં વિનય કેટલો છે, નમ્રતા કેટલી છે, વડીલોને કેટલું માન આપે છે. એ જે શબ્દ બોલે ને, તમારી સાથે જ્યારે વાતચીત કરવા તમે બેસો ને, જે રીતની વાતચીત કરે એના ઉપરથી પરખાઈ જાય. બંને વ્યક્તિ પરખાઈ જાય. આ વ્યક્તિ કેવી છે ને આ વ્યક્તિ કેવી છે. કે જાજો સમય ના જોઈએ એમાં, પણ યોગ્ય પાત્રની પસંદગી બહુ મહત્વની છે. એની વાત કર્યા પછી હવે કોનો વિશ્વાસ કરવો ને કોનો વિશ્વાસ ન કરવો, જીવનમાં આ પણ બહુ જ જરૂરી વસ્તુ છે. કારણ કે ઘણા બધા લોકો અતિવિશ્વાસ કરવાના કારણે, બધા ઉપર વિશ્વાસ કરવાના કારણે ઘણા દુઃખી થતા હોય છે. ને કેટલાક લોકો કોઈના ઉપર વિશ્વાસ જ કરતા નથી. તો વિશ્વાસ વિના તો આ જીવનની નૌકા ચાલે નહીં. વિશ્વાસ તો કરવો જ પડે છે.
તો કોના ઉપર કરવો ને કોના ઉપર ન કરવો એના માટે ચાણક્ય શું કહે છે? અગ્ર અધિકાર વર્તમાન જોગ. આવતા રવિવારે ફરીથી આપણે આ સમયે મળીશું 3:30 વાગે. અત્યારે આપણે 10 મિનિટ છે આપણી પાસે, ને ચાણક્યના જીવનને આપણે થોડું જોઈ લઈએ. આપણે ગયા રવિવારે જોયું હતું ચાણક્ય નંદ રાજાના દરબારમાં ગયો, દાસીએ એનું અપમાન કર્યું, ખુરશી ઉપર લાત મારીને ઊભો કરી દીધો. ચાણક્ય ત્યાંને ત્યાં જ એક સંકલ્પ કર્યો, આ નંદ રાજા અને એના વંશને આ રાજ ઉપરથી ઉખેડી દઈશ. ઊંચા માણસો છે ને એ કોઈનું અપમાન સહન નથી કરતા, અને આ રીતનું જાહેરમાં અપમાન એનાથી સહન ન થાય. ત્યાં ને ત્યાં એણે ગાંઠ વાળી, ત્યાંથી નીકળ્યો. ગુરુ ભગવાનનું વચન હતું એ યાદ આવ્યું, હું રાજા નથી થવાનો, બિંબાંતરિત રાજા થવાનો, એ રાજા જેવો થવાનો. ગુરુ ભગવાનના વચન ઉપર કેટલો વિશ્વાસ હશે! નાની ઉંમરમાં પધારેલા ગુરુ ભગવંત, તમે જોજો આપણે આજે શું ગુમાવ્યું અને શું મેળવ્યું. કેટલી શ્રદ્ધા હતી કે જૈન સાધુ જે બોલે તે સાચું જ બોલે, ખોટું ન જ બોલે. એ બોલ્યા છે એટલે એ પ્રમાણે જ થશે. આજે આપણે આ શ્રદ્ધા ગુમાવીને બેઠા છે. એ મારા સાહેબ તો ક્યાં આવે? એ બધું સાચું થોડું હોય. તમે કોના માટે આવો વિચાર કરો છો? જેણે પ્રભુની સન્મુખ, સંઘની સન્મુખ, ગુરુની હાજરીમાં આત્માની સાક્ષીએ પછાણ લીધા છે, અસત્ય બોલીશ નહીં, કોઈની પાસે બોલાવીશ નહીં, બોલતા હોય ને સારા કહીશ નહીં. આ જાહેરમાં જેને વ્રત લીધું છે એના માટે આપણે આવું વિચાર્યું છે. એ ક્યારે અસત્ય બોલે નહીં. પ્રવીણભાઈ દેસાઈનું ગીત છે ને, એમાં એને આજ લખ્યું છે, યા સત્ય કહે યા મૌન કહે રહે, પરિણામ ગમે તે આવે, આ છે અણગાર અમારા. જૂઠું બોલીને પ્રિય થવાનો વિચાર પણ ના લાવે. જૂઠું બોલીને પ્રિય થવાનું સંસારી માણસોને સોંપ્યું. સાદું ખોટું બોલીને પ્રિય ન થાય. યા તો મૌન રહે, લાગે તો મૌન રહે, યા સત્ય કહી દે, જે પરિણામ આવવું હોય તે આવે. એ સાધુ છે ને એણે કીધું છે રાજા જેવો થઈશ, એટલે રાજા નહીં થવું તો મારે રાજાની શોધ કરવી. રાજાની શોધ ક્યાં કરવી, કેવી રીતે કરવી? બીજો વિચાર આવ્યો કે રાજાની શોધ તો કરીશ, પણ પછી આ રાજ્ય મેળવવા માટે બધા સૈનિકોને ભેગા કરવા પડે, એના માટે ધન જોઈએ. તો ધન કેવી રીતે મેળવવું? એટલે ધાતુવાદીઓને શોધ્યા. ધાતુવાદીને શોધીને એ કાળાનું ધોળું ને ધોળાનું પીળું, સમજ્યા? સુવર્ણ સિદ્ધિ. લોખંડમાંથી ચાંદી ને ચાંદીમાંથી સોનું થાય, સુવર્ણ સિદ્ધિ. પેથડકુમારને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, એના પિતા દેદાશાને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. એવા ધાતુવાદીને શોધ્યા અને રાજાની શોધ માટે નીકળ્યો. વેશ પરાવર્તન કર્યું. વેશ પરાવર્તન કરીને
પરિવ્રાજકનો વેશ ધારણ કર્યો. ભિક્ષા માગવા માટે વ્યક્તિ શોધવો છે એટલે બધાના ઘર સુધી પહોંચવું પડે, તો જ એવો વ્યક્તિ મળે. ઘર સુધી પહોંચવા માટે શું કરવું? એટલે પરિવ્રાજકનો વેશ ધારણ કર્યો. ભિક્ષા માટે બધાના ઘરે જવા લાગ્યા. એમાં એક લતામાં, તે વખતે તો બધા જુદા જુદા લતા રહેતા હતા કે આ બ્રાહ્મણવાળો છે, આ વાણિયાવાળો છે, આ લુહારવાળો છે, આ સુથારવાળો છે. ગામોમાં આ જ રીતે બધું હતું અને એ જ વ્યવસ્થા હતી. આજે એ વ્યવસ્થા પણ ચાલી ગઈ. આજે અમદાવાદમાં કોઈ પણ સારા લતામાં જાવ એટલે કાળા કપડાવાળા ઢગલા બંધ મળે. વધારે નહીં કહું, તમે સમજી જજો. મોટો બુરખો પહેરેલા, ઠેક ઠેકાણે. જો નહીં સમજીએ, નહીં ચેતીએ ને આપણા કૂવામાં જ રાચા કરીશું, આવતીકાલ બહુ ખરાબ છે. રાચવા જેવું નથી, ચોથવારો કરીને ખુશ થવા જેવું નથી. મારા વ્યાખ્યાનમાં 5-50 જણા આવે એટલે હું ખુશ. તમારે 25-50 લાખની ઉપજ થાય એટલે તમે ખુશ. તમારો ધંધો બરાબર ચાલે એટલે તમે ખુશ. પણ ધર્મ માટેની ચિંતા જ્યારે કરીએ ત્યારે આ ચિંતાનો વિષય છે. એ વખતની વ્યવસ્થા એટલી બધી સરસ મજાની હતી એટલે આવા અલગ અલગ લતામાં ભિક્ષા માટે જાય. એમાં એક લતામાં પ્રવેશ કર્યો અને ત્યારે એને જાણવા મળ્યું કે અમુક બેન ગર્ભિણી છે, પ્રેગ્નન્ટ છે, પણ એને એક મનોરથ થયો છે. ગર્ભ અવસ્થામાં એને અલગ અલગ કંઈક ખાવાનો, કંઈક પીવાનો, આવા બધા અલગ અલગ મનોરથ થાય અને એ પૂરા કરવા પડે. પૂરા ન કરે તો માતાને ને ગર્ભને બંનેને અસર થાય. એને ચંદ્રનું પાન કરવાનો મનોરથ થયો. શેનો? ચંદ્રનું પાન કરવું છે. હવે ઘરના આજુબાજુના કુટુંબના કોઈ વ્યક્તિ આ કરી શક્યા નહીં. બધા ચિંતામાં હતા, બધા ટેન્શનમાં હતા. ક્યાં એની ઈચ્છા પૂરી નહીં કરીએ તો આ માતાને બાળક બંનેને અસર થશે, કેમ કરીને પૂરી કરવી. એટલે આખા લતામાં બધાની આ ચિંતા હતી. મેં આગળ કીધું એમ તે વખતે કુટુંબો મોટા હતા એટલે એ બ્રાહ્મણવાડામાં જેટલા રહેતા હોય ને બધા બ્રાહ્મણો એક કુટુંબની જેમ રહેતા હોય. વાણિયાવાડામાં જેટલા રહેતા હોય ને બધા એક કુટુંબની જેમ રહેતા હોય. એનાથી આગળ કહું તો આખું ગામ છે ને એ કુટુંબની જેમ રહેતું. ગામનો છે એટલે આપણો છે, આ ભાવ હતો. ને આપણા જૈનોના ઘરો તો કેવા હતા, આખા ગામમાં કોઈને કંઈ પણ તકલીફ થાય જૈનોના ઘરો એના માટે ખુલ્લા. દવા લેવા એને ત્યાં આવે, પૈસા જોઈએ તો એને ત્યાં આવે, કોઈ સારી વસ્તુ જોઈએ તો એને ત્યાં આવે, કોઈ બીમાર પડ્યો ને દાળ ભાત ખાવા છે ને તો પણ એને ત્યાં આવે. આ બધું એને ત્યાં એમને મળતું. એના દરવાજા આખા ગામ માટે ખુલ્લા રહેતા અને માટે મહાજન કહેવાતું. આજે આપણે દરવાજા બંધ કરી દીધા, પછી મહાજન ના કહેવા, પછી વાણિયા થઈ ગયા. અને વાણિયા શબ્દ છે ને બહુ ખરાબ છે. કોઈ દિવસ વાણિયા નહીં થતા, મહાજન થજો. આપવામાં ઉદાર રહેજો, લેવામાં કંજૂસ થજો. આપવામાં ઉદારતા એ મહાજનની નિશાની છે ને લેવામાં ઉદારતા એ વાણિયાની નિશાની છે. ખબર પડી ચાણક્યને એટલે એણે કીધું હું પૂરું કરી દઉં. હોશિયાર તો છે, બુદ્ધિશાળી છે, પણ એક શરત. એને થઈ ગયું કે આ જેને આ મનોરથ થયો છે જે બાળક માટે, એ બાળક કોઈ વિશિષ્ટ હોવું જોઈએ. એટલે કે એ બાળક જન્મે એટલે મને આપી દેવાનો. આવું કોણ કરે? પણ માતા પિતા છે, એને થયું કે બાળક જીવશે તો ખરો. જો આ નહીં કરીએ તો બાળકના અને માતાના બંનેના જાનનું જોખમ છે.
એના કરતાં બાળક જીવશે પછી ભલે એને આપણે આપી દઈશું, જે આગળ થશે જોયું જવાશે, એમ કરીને નક્કી કર્યું. ચાણક્યે બધી ગોઠવણ કરી દીધી. કારતક સુદ પૂનમનો દિવસ, અને એ દિવસે આકાશમાં ચંદ્ર બરાબર ખીલ્યો છે. બરાબર સૂર્યાસ્ત સમયે છે ને, આ બાજુ સૂર્યાસ્ત થાય અને આ બાજુ ચંદ્ર ઉગે, એના પણ નિશ્ચિત સમય છે. ચંદ્રના ઉદયના ને ચંદ્રના અસ્તના જેમ સૂર્યોદય સૂર્યાસ્તનો સમય છે, એવી રીતે ચંદ્રના પણ ફિક્સ સમય છે. આ બાજુ ચંદ્ર ઉગ્યો, ધીરે ધીરે ઉપર આવ્યો. એક આખી એવી વ્યવસ્થા કરેલી, ઘાસની એક કુટીર જેવું બનાવેલું. નીચે થાળી રાખી, થાળીમાં દૂધ રાખ્યું, ઉપર એક કાણું રાખ્યું, વચ્ચે છિદ્ર. એટલે જ્યારે ચંદ્ર ઉપર આવે ત્યારે ચંદ્રનો આખો પડછાયો આ દૂધમાં પડે. જેમ કોબામાં અમુક દિવસે 22 તારીખે છે ને, હા, સૂર્યનું કિરણ, એ આખું વૈજ્ઞાનિક ગોઠવણ છે કે તે વખતે સૂર્ય બરાબર ત્યાં હોય ને ત્યાંથી એ કાણામાં થઈને સીધું કિરણ આવે અને પ્રભુજીના મસ્તક ઉપર એ કિરણ પડે. આમાં કોઈ જાદુ નથી, કોઈ ચમત્કાર નથી, એક ગણતરીપૂર્વકની ગોઠવણ છે. એની પછી ત્યાં એ લોકો પથ્થર ગોઠવી દે છે, અને એ દિવસ આવે તે વખતે પથ્થરની ડગલી ત્યાંથી કાઢી લે છે, એટલે સીધું કિરણ આવે. આ પ્રકારે એની ગોઠવણ કરી. નીચે માતાને બેસાડ્યા, અને માતા દુગ્ધપાન કરતા હોય, દૂધપાન, ગાયનું દૂધ અને પીતા હોય તેવી રીતની આખી ગોઠવણ કરી. બરાબર ચંદ્રનો પડછાયો પડ્યો, આખો પૂર્ણ ચંદ્ર, અને માતાએ પાન શરૂ કર્યું, જાણે ચંદ્રનું પાન કરતા હોય તેવું જ લાગે. ઉપર એક માણસને બેસાડેલો, એ ધીરે ધીરે કાણું જે હતું એને ઢાંકે છે. એ ઢાંકતો જાય એમ માતાને એમ લાગે કે હા, હું ચંદ્રનું પાન કરી રહી છું. એમ કરીને આખો ચંદ્ર ઢંકાઈ ગયો. એ માતાને ચંદ્રપાન થઈ ગયું, માતાને સંતોષ થયો, પોતાનો દોહલો પૂરો થયો, હાશ થઈ. યોગ્ય સમયે બાળકનો જન્મ થયો. ઓપરેશન તો હતા નહીં તે વખતે, નોર્મલ જન્મ થતા હતા, કુદરતી જન્મ થતા હતા. હા, પશુ પક્ષી એને કુદરતી જન્મ આપે છે ને, જંગલમાં કોઈ ડૉક્ટર જાય છે કે ઓપરેશન કરવા પડે છે? નહીં. હા, તમારે જ આવ્યા, કેમ આવ્યા એ તો વિચારો. પણ નહીં, કોઈ આપણે વિચારવાનું નહીં, એવા સગવડ મળી એટલે કરી દો, હા, પેનલેસ. પણ એનાથી કેટલું નુકસાન થાય, માતાને કેટલું થાય, બાળકને કેટલું થાય, આ કંઈ વિચારવાનું નહીં. બાળકનો જન્મ થયો, નક્કી થયા પ્રમાણે આપવાનું નક્કી થયું કે એને આપી દેશું, પણ ત્યાં સુધી ઉછેર તો કરવો પડે. માતા એને ઉછેરે છે, દૂધપાન કરાવે છે. ધીરે ધીરે બાળક મોટો થયો, આંગણામાં રમવા લાગ્યો, બીજા બાળકો જોડે રમવા લાગ્યો. રમે છે ત્યાં પણ એનામાં કુદરતી આજે અંદરના ગુણો શું કામ કરે. બાળકો જોડે રમે છે, એમાં પણ જીત હાર થાય ને, તો કે આ તારું ગામ મેં જીતી લીધું ને, આ ગામ તને આપી દીધું ને, આ રીતની જ રમતમાં હા, કોઈ પૈસાની ને કોઈ લખોટીની ને હાર જીત કરતા હોય છે. અને ગામના ગામ હાર જીત કરવા લાગ્યો. ચાણક્ય પરિવ્રાજકના વેશમાં પાછું ત્યાંથી પસાર થયો. એણે આ દ્રશ્ય જોયું એટલે પૂછ્યું કે ભાઈ આ કોણ છે? ત્યારે ખબર પડી કે આ તો આ રીતે આનો પુત્ર છે અને આ પરિવ્રાજકને આપેલો છે. ચાણક્ય કહે છે કે એ પરિવ્રાજક હું જ છું, હા, અને મને જ આપેલો છે. બાળકને કીધું કે તારે રાજા થવું છે? કે હા, રાજા થવું છે મારે. એને પણ રાજ્યનો લોભ થયો, એટલે ત્યાંથી બાળકને લઈ લીધો. લઈને ચાણક્ય ત્યાંથી નીકળી ગયો. આગળ ગયા પછી હવે બાળક મોટો થાય છે. મોટો થયા પછી આગળ શું બને છે? ચાણક્ય અને ચંદ્રગુપ્તના જીવનમાં એનું નામ ચંદ્રગુપ્ત એટલા માટે જ રાખ્યું. આ ચંદ્રપાન કરવાની ઈચ્છા થઈ હતી એટલે એનું નામ ચંદ્રગુપ્ત રાખ્યું. બંને જણા ગુરુ અને શિષ્ય
આ કેવી રીતે ચાણક્ય એનો ઉછેર કરે છે, એને રાજા થવા સુધી કેવી રીતે લઈ જાય છે ને આગળ આગળ કેવી કેવી ઘટના બને છે. અગ્ર અધિકાર વર્તમાન જોગ. આવતા રવિવારે પાછા આપણે મળીશું. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ.